ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसाहुणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ। આ અષ્ટપાહુ નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. આચાર્ય ભગવંતે ચોથું પાહુડ બોધ પાહુડ કહ્યું છે. બોધ કહેતા ઉપદેશ. આ પાહુડમાં આચાર્ય ભગવાન જે જીવને મોક્ષ માર્ગ કે મોક્ષ પ્રગટ કરવો હોય એના માટે બાહ્ય નિમિત્તો 11 પ્રકારના એ 11 પ્રકારના નિમિત્તોનું સ્વરૂપ શું છે એનો બોધ આચાર્ય ભગવંત આપે છે. એમાં 11 પ્રકારના નિમિત્તમાં 3 પ્રકારની વાત થઈ છે. એક આયતન, એક જીન ગ્રહ, જીન પ્રતિમા, 3 નિમિત્તની વાત થઈ છે. હવે દર્શનનું સ્વરૂપ. દર્શન એટલે શું? તો દર્શનનો એક અર્થ છે સમ્યક દર્શન. દર્શનનો બીજો અર્થ છે મત, જિનેન્દ્ર ભગવાનનો મત. દર્શનનો ત્રીજો અર્થ છે દેખવું. દર્શનનો ચોથો અર્થ છે શ્રદ્ધાન. પાંચમો અર્થ છે સ્વરૂપ અથવા રૂપ. ફરીવાર, દર્શન એટલે દેખવું, દર્શન એટલે મત, દર્શન એટલે સમ્યક દર્શન, દર્શન એટલે શ્રદ્ધાન અને દર્શન એટલે સ્વરૂપ અથવા રૂપ.
જિનેન્દ્ર ભગવાનના માર્ગમાં મોક્ષ માર્ગનું શ્રદ્ધાન કરવું એને દર્શન કહ્યું. જિનેન્દ્ર ભગવાનના મત અનુસાર મોક્ષ માર્ગ શું છે એનું સ્વરૂપ સમજવું એ દર્શન છે. દર્શન એટલે દેખવું, દેખવું એટલે મોક્ષ માર્ગમાં ઊભેલા મુનિરાજનું સ્વરૂપ દેખવું. દર્શન એટલે શ્રદ્ધાન, તો મોક્ષ માર્ગનું યથાર્થ શ્રદ્ધાન કરવું. દર્શન એટલે મોક્ષ માર્ગનું સ્વરૂપ, મોક્ષ માર્ગનું રૂપ. મોક્ષ માર્ગનું રૂપ એટલે મુનિનું રૂપ, શ્રાવકનું રૂપ અને અર્જિકાનું રૂપ. તો ચોથું નિમિત્ત મોક્ષ માર્ગની પ્રગટતા માટે ચોથું નિમિત્ત એવા દર્શનનું સ્વરૂપ કહે છે. ગાથા છે 14, બોધ પાહુડ ગાથા 14. એમના શબ્દો છે: દર્શાવતુ સંયમ સુદગ સદધર્મ રૂપની ગ્રંથને જ્ઞાનાત્મ મુક્તિ માર્ગ તે દર્શન કહ્યું ચિન્હ શાસને. દર્શનનો એક અર્થ જીન શાસન પણ થાય છે. હવે 14મી ગાથાનો અર્થ: જે મોક્ષ માર્ગ બતાવે તે દર્શન છે. કોનું દર્શન કરવું? કોનું સ્વરૂપ દેખવું? તો કે મોક્ષ માર્ગનું. મોક્ષ માર્ગ કહેતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેમને પ્રગટ રૂપ છે એવા મુનિ મોક્ષ માર્ગમાં ઊભેલા શ્રાવક, મોક્ષ માર્ગમાં ઊભેલા અર્જિકા, એને જે મોક્ષ માર્ગ પ્રગટ થયો છે એમનું સ્વરૂપ કેવું છે, મોક્ષ માર્ગ કેવો છે? મોક્ષ માર્ગ કેવો છે એટલે કે સમ્યક્ત્વ અર્થાત તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ સમ્યક્ત્વ સ્વરૂપ છે. મોક્ષ માર્ગમાં ઊભેલો જીવ 7 તત્વ 9 પદાર્થ, 6 દ્રવ્ય 85 કાય, સાચા દેવશાસ્ત્ર ગુરુ એનું શ્રદ્ધાન મોક્ષ માર્ગમાં ઊભેલા જીવને કેવું છે? એમના શ્રદ્ધાનનું દર્શન કર. એવું જેને શ્રદ્ધાન છે એ તો સમ્યક તો સ્વરૂપ છે. મોક્ષ માર્ગ જેને પ્રગટ થયો છે. જેમને
સવિકલ્પ દશામાં તો 7 તત્વ, 9 પદાર્થ, 6 દ્રવ્ય, 5 અસ્થિકાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એટલે કે સાચા દેવશાસ્ત્ર ગુરુ, એમનું સવિકલ્પ દશામાં તો યથાર્થ શ્રદ્ધાન વર્તે છે, પણ નિર્વિકલ્પ દશામાં જેમને જ્ઞાયક સ્વભાવનું, શુદ્ધ જીવાસ્તિકાયનું, શુદ્ધ નહીંના વિષયભૂત પદાર્થનું, દ્રવ્યાર્થિક નહીંના વિષયભૂત પદાર્થનું, એ પદાર્થનું જેમણે શ્રદ્ધાન કર્યું છે, નિર્વિકલ્પ દશામાં હું જ્ઞાયક છું એવું જેણે પોતાનું સ્વરૂપ દેખ્યું છે, એવું પોતાનું જ્ઞાયક સ્વરૂપ એનું દર્શન કર્યું છે, જ્ઞાયક સ્વભાવને દ્રષ્ટિનો વિષય બનાવ્યો છે, એવા જ્ઞાની દર્શન સ્વરૂપ છે. એને તું નિમિત્ત બનાવ, એને નિમિત્ત બનાવીને મોક્ષ માર્ગ પ્રગટાવી લે. હવે કે છે સંયમ અર્થાત ચારિત્ર, ચારિત્ર અર્થાત 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી, 13 પ્રકારના ચારિત્ર રૂપ છે, જે શુદ્ધ જીવાસ્તિકાઈને વીંટળાઈને રહે એને નિશ્ચય મહાવ્રત કહે છે. અને સવિકલ્પ દશામાં આવીને 5 મહાવ્રતના શુભભાવ કરે છે, એ વ્યવહાર ચારિત્ર છે. આવા નિશ્ચયપૂર્વક વ્યવહાર મહાવ્રતના પાલક એવા મુનિ અને અંશે પાલન કરનાર શ્રાવક અને અર્જિકા, એમના સ્વરૂપનું તું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કર. એવા મહાવ્રતી કે અણુવ્રતી એ જીવોનું શ્રદ્ધાન કરીને જ્ઞાયકને વીંટળાઈને રહેવું, તો એને 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી, એમ 13 પ્રકારનું ચારિત્ર પ્રગટરૂપ હોય એવા મુનિપણું પ્રગટ થયા વગર મોક્ષ થતો નથી. પણ મુનિનું સ્વરૂપ કેવું? કયા મુનિનું સ્વરૂપ દર્શન કરવા યોગ્ય છે? તો કે જે મુનિ જ્ઞાયક સ્વભાવને વીંટળાઈને રહે છે, જે મુનિ જ્ઞાયક સ્વભાવની મર્યાદામાં રહે છે, જે મુનિ મન વચન કાયામાંથી ઉપયોગને ત્યાગીને
જ્ઞાયક સ્વભાવને વિષય બનાવે છે એવા મુનિનું દર્શન કર, એનું શ્રદ્ધાન કર, એવા મુનિના મત અનુસારના માર્ગ ઉપર ચાલ, એવા મોક્ષ માર્ગી સાધકના સ્વરૂપને દેખ, એવા મુનિનું શ્રદ્ધાન કર, એવા મુનિને જિનેન્દ્ર ભગવાનના મતમાં મુનિ એટલે કે મોક્ષ માર્ગી કયા છે એનું સ્વરૂપ તું નિહાળ. એવા મોક્ષ માર્ગી જીવ તને મોક્ષ માર્ગમાં પ્રગટ કરવામાં નિમિત્તરૂપ થશે. પણ જે મુનિનું સ્વરૂપ 5 મહાવ્રત સમિતિ ગુપ્તી જેને ધારણ કર્યા નથી, જે અજ્ઞાની છે, ભાવલિંગ પ્રગટ કર્યું નથી અને મુનિ જેવી માત્ર બાહ્ય ચેષ્ટા દ્રવ્યલિંગને ધારણ કરીને કરે છે, એ તને મોક્ષ માર્ગમાં નિમિત્ત થઈ શકે તેમ નથી. લિંગ પાહુડમાં 363 મતના સાધુઓ એનું સામાન્ય સ્વરૂપ બતાવ્યું છે કે કેવા મુનિને મુનિ ન કહેવાય. તો કે મુનિ ભક્તિ માટે પણ ઠેકડા મારતા ન હોય, મુનિ વાજિંત્રો વગાડતા ન હોય, મુનિ નાચતા ન હોય, એવા અનેક જાતના રૂપ બતાવશે. મુનિ વસ્ત્રધારી ન હોય, ભગવો વસ્ત્ર, લાલ વસ્ત્ર, પીળું વસ્ત્ર, સફેદ વસ્ત્ર, ચામડાનું વસ્ત્ર, ઝાડની છાલનું વસ્ત્ર, ઝાડના પાનમાંથી બનાવેલું વસ્ત્ર, ઘાસમાંથી બનાવેલું વસ્ત્ર, એવા વસ્ત્રધારી મુનિ ન હોય. ભભૂતિ લગાવી હોય એવા મુનિ, એ મુનિ નથી, સાધુ નથી. એનું તું શ્રદ્ધાન કરીશ, એનું દર્શન કરીશ, નરક નિગોદમાં ચાલ્યો જઈશ. તો કે છે કે દર્શન કહેતા સ્વરૂપ, દર્શન કહેતા સમ્યક દર્શન, દર્શન કહેતા જિનેન્દ્ર ભગવાનનો મત, દર્શન કહેતા દેખવું, દર્શન કહેતા સ્વરૂપ, દર્શન કહેતા રૂપ, કયા નિમિત્તનું શ્રદ્ધાન કરવું, જિનેન્દ્ર ભગવાનના મત અનુસાર કયા નિમિત્તને આરાધવા, સિદ્ધાંત અનુસાર સમ્યક દર્શન પ્રાપ્તિનું નિમિત્ત કયું, નિમિત્તનું સ્વરૂપ, તો નિમિત્તને તો એના સ્વરૂપથી ઓળખી શકાય. તો એ નિમિત્તનું સ્વરૂપ શું, નિમિત્તનું રૂપ શું,
કયા નિમિત્તોએ એવું સ્વરૂપ પ્રગટ કર્યું છે? આ તો જીનેન્દ્ર ભગવાનનો માર્ગ છે. એમાં તસુ ભાર આગા પાછી વાત ન ચાલે. આટલામાં શું જાન જમવા આવી હોય અને 500 માણસ 1000 માણસનો દૂધપાક બનાવ્યો હોય, એ દૂધપાકના તપેલામાં ઉપરથી 1.5 ગરોળી પડે, પૈડા ભેગી 1.5 ગરોળી બહાર કાઢી લીધી હોય તો એટલું જરાકમાં વાંધો શું? એ દૂધપાક જાનને પીરસાય કે ન પીરસાય? જીનેન્દ્ર ભગવાનના મતમાં દર્શાવેલા નિમિત્તો એમાં જરાક ચલાવી લેવાય કે ન ચલાવી લેવાય? શ્રીમદજી કહે છે 3 કાળમાં પરમારથનો પંથ એક છે. ગુરુદેવ અને માતાજીએ સાચો માર્ગ બતાવ્યો. આવા શાસ્ત્ર ખોલીને સામે મૂક્યા, પાછા અર્થ કરીને આપ્યા. કાનજી સ્વામીવાળા ક્યાંય માથું ન નમાવે. આવી સમાજમાં કાનજી સ્વામી માટે છાપ છે. વાત સાચી છે. નામધારી જૈનને કુળદેવી હોતા નથી, નિવેદ હોતા નથી, અન્નકોટ ધરાતા નથી. ભુવા ભારાડી એની માન્યતા હોતી નથી. દોરા ધાગા કરવા, તાવીજો બાંધવા, ચાદર ઓઢાડવી, આ માન્યતા હોતી નથી. કુદેવોને શ્રીફળ વધેરવા, અણકોટ ધરવા, કુલેર બનાવીને ખાવી, ગણેશ ચતુર્થીને માનવું, નામધારી જઈને નથી હોતું. ગ્રહિત મિથ્યાત્વમાં જાય છે. સુખડી ધરવી, સત્યનારાયણની કથા કરાવી, તુલસી વાવવી, તુલસીને પૂજવી, પીપળાને પૂજવું, નામધારી જઈને હોતું નથી. ગ્રહિત મિથ્યાત્વ છે. સંસારનું કારણ છે. એ બધી વાત નાસ્તિથી આચાર્ય ભગવંતે ન બતાવી, પણ અસ્થિથી કહ્યું. દર્શનનું સ્વરૂપ, કોનું દર્શન કરવું, કયા મતને માનવો, કયો મત મોક્ષ માર્ગને એનું ફળ મોક્ષની પ્રાપ્તિ કરાવે, એમાં કોને નિમિત્ત બનાવવા,
તો કે છે 5 મહાવ્રતના પાલક, 5 સમિતિના પાલક, 3 ગુપ્તીના પાલક. એવું ચારિત્ર જેને પ્રગટ રૂપ છે. હવે કે છે સુધર્મ, 10 લક્ષણ ધર્મને સુધર્મ કહેવાય છે. ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્જવ આદિ જે 10 ધર્મ, એ 10 ધર્મ જેને પ્રગટ થયા છે એવા મુનિના સ્વરૂપને દેખ, એનું શ્રદ્ધાન કર, એના શ્રદ્ધાનથી સમ્યક દર્શન પ્રાપ્ત થશે. એને નિમિત્ત બનાવ. 10 લક્ષણના સ્વરૂપને શ્રદ્ધી જાણીને નિર્વિકલ્પ દર્શન જ્ઞાન પ્રગટ કરી લે, મોક્ષ માર્ગ પ્રગટ કરી લે. પછી કે જે મુનિ નિગ્રંથ સ્વરૂપ હોય. આજકાલ તો મુનિઓ બેંક ખાતા રાખે, પાન કાર્ડ કઢાવે, ઇન્કમ ટેક્સ ભરે, પોતાના નામની મિલકતો રાખે. પાછા એવા મુનિ એમ કે 10 પ્રકારનો પરિગ્રહ છોડવા જેવો છે. જેના અંતરંગ ભાવમાં પરિગ્રહ પ્રત્યે હુંપણું ને મારાપણું છે, એવા જીવો પરિગ્રહ છોડવાનો ઉપદેશ આપે એ બીજા જીવોને પણ અસર કરતો નથી. બાહ્ય અને અભ્યંતર જેને પરિગ્રહ છોડ્યા છે એવા મુનિને તું નિમિત્ત બનાવ મોક્ષ માર્ગ પ્રગટ કરવામાં. એવા મુનિના દર્શન પૂજા કર. જિનેન્દ્ર મત, ભગવાનના મત અનુસાર મુનિનું સ્વરૂપ શું છે? તો કે મુનિ સંયમી છે, 10 લક્ષણ ધર્મના ધારક છે, નિગ્રંથ સ્વરૂપ છે, જ્ઞાનમય છે, ભાવશ્રુત જ્ઞાન જેને પ્રગટ થયું છે, સમ્યક જ્ઞાન જેને પ્રગટ થયું છે. સમ્યક જ્ઞાન દ્વારા જ્ઞાયકને જાણે છે. જીવ જે આદિ પદાર્થોને જાણવાવાળા છે. જીવ અજીવ આદિ પદાર્થો, 7 તત્વ, 9 પદાર્થ, 6 દ્રવ્યો, 5 અસ્થિકાય, એનું સ્વરૂપ જેવું છે તેવું જાણવાવાળા છે. એવા સમ્યક જ્ઞાની મુનિને તું નિમિત્ત બનાવ મોક્ષ માર્ગ પ્રગટ કરવામાં. અહીંયા મુનિનું સ્વરૂપ નિગ્રંથ અને જ્ઞાનમય બતાવવું છે. નિગ્રંથ કહેતા અંતરબાહ્ય પરિગ્રહમાં હુંપણું ને મારાપણાનો ત્યાગ, અને જ્ઞાનમય કહેતા સમ્યક જ્ઞાનમય, સમ્યક જ્ઞાનથી જે વિભૂષિત છે. આ બે વિશેષણ દર્શનને હોય છે. દર્શનને હોય છે એટલે મુનિને હોય છે. હવે કે છે કારણ કે જેની બાહ્યમાં મૂર્તિ નિગ્રંથ છે,
મુનિનું બાહ્ય સ્વરૂપ કેવું? તો કે 10 પ્રકારના પરિગ્રહથી રહિત, કુટુંબના સંયોગથી રહિત, શરીરના હુંપણાથી રહિત, જેની મુદ્રા વૈરાગવન છે, જેમને જોતા પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકને મુનિપણું પ્રગટ કરવાનો ભાવ આવી જાય. ચતુર્થ ગુણસ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિઓને મુનિના દર્શન કરતા અંતરંગમાંથી પુરુષાર્થ બેઠો થઈ જાય કે ઓહો, મુનિનો વૈરાગ કેવો છે. એવો વૈરાગ ધારણ કરવાનો ભાવ ઉછળી ઉઠે સમ્યક દૃષ્ટિઓને. એવા મુનિને તું નિમિત્ત બનાવી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર. એવા મુનિનું દર્શન કર. જૈન મત અનુસારના મુનિ, જેને ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ પ્રગટ થયું છે. આ પ્રમાણે મુનિના રૂપને જીન માર્ગમાં દર્શન કહ્યું છે. આવા મુનિ નિમિત્ત બનાવો, તારો બેડો પાર થઈ જશે. કુંદકુંદ આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ, પદ્મબલધારી દેવ, જયસેન આચાર્ય, એવા આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓ સંયમી છે, નિગ્રંથ છે, જ્ઞાનમય છે. એમના દર્શનનો લાભ લઈને, એના સ્વરૂપનું નિરીક્ષણ કરીને તું તારા સ્વરૂપમાં સમાઈ જા. એવા મુનિના સ્વરૂપનું શ્રદ્ધાન કરીને જ્ઞાયક તરફ દ્રષ્ટિને લંબાવીને જ્ઞાયકનું દ્રષ્ટિ દ્વારા દર્શન કરીને મોક્ષ માર્ગ પ્રગટાવી લે. હવે ભાવાર્થ. પરમાર્થ રૂપ અંતરંગ દર્શન તો સમ્યક્ત્વ છે, કારણ કે દ્રષ્ટિ જ્ઞાયક ઉપર ગઈ, એને સમ્યક દર્શન કહ્યું. અને તેની બાહ્ય મૂર્તિ જ્ઞાન સહિત ગ્રહણ કરાયેલું નિગ્રંથ રૂપ છે. મુનિનું બાહ્ય સ્વરૂપ એની અંતરંગ દશા કેવી હોય એના નિરૂપણ માટે છે. હવે કે છે આ પ્રમાણેની મુનિનું રૂપ છે, એટલે કે મુનિનું દર્શન છે, એટલે કે આવા મુનિને નિમિત્ત બનાવવા યોગ્ય છે. આવા મુનિની મૂર્તિ એનું દર્શન કરવું, એવું દર્શન લોકમાં પ્રસિદ્ધ છે, એવું નિમિત્ત પ્રસિદ્ધ છે. તો આથી ગાથા 14. હવે આ જ વાતને, એટલે કે દર્શનના સ્વરૂપને ફરી કહે છે, એટલે વિશેષ કહે છે. તો ગાથા 15ના શબ્દો છે. જમ કુલ હોય સુગંધમય ને દૂધ ધૃતમય હોય છે,
ફરીવાર, જમ ફૂલ હોય સુગંધમય ને દૂધ ધૃતમય હોય છે, રૂપસ્થ દર્શન હોય સમ્યક જ્ઞાનમય એવી રીતે. અર્થ, જેમ ફૂલ સુગંધમય છે, દૂધ ધૃતમય એટલે ઘી છે, ફૂલ છે એમાં સુગંધ આપવાનું શક્તિરૂપ સામર્થ્ય છે, દૂધમાં ઘી બનવાનું શક્તિરૂપ સામર્થ્ય છે. તેવી જ રીતે દર્શન અર્થાત મતમાં એટલે જિનેન્દ્ર ભગવાનના મતમાં, જીન મતમાં સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ છે એટલે શું? કે જેમ ફૂલમાં સુગંધ આપવાની સ્વશક્તિ છે, સુગંધ આપવાનું શક્તિરૂપ સામર્થ્ય છે, દૂધમાં ઘીને પ્રગટ કરવાનું શક્તિરૂપ સામર્થ્ય છે, એમ જિનેન્દ્ર મતમાં જ્ઞાયક એટલે કે દર્શનનો વિષય, એટલે કે દ્રષ્ટિનો વિષય, એટલે કે સમ્યક્ત્વ મતમાં એટલે કે સમ્યક્ત્વ દ્રષ્ટિમાં એટલે કે જ્ઞાયક ઉપરની દ્રષ્ટિમાં એટલે કે જ્ઞાયકમાં સમ્યક્ત્વ એટલે મોક્ષ માર્ગ પ્રગટ કરવાનું શક્તિરૂપ સામર્થ્ય છે. કેવું છે દર્શન? તો કે અંતરંગ તો જ્ઞાનમય છે, જ્ઞાયકને તું જેમ છે તેમ જાણી લે તો જ્ઞાયક સમ્યક જ્ઞાન દ્વારા જણાય એવો છે. તો દ્રષ્ટિએ જ્ઞાયકને ગ્રહણ કરી, જ્ઞાને પણ જ્ઞાયકને ગ્રહણ કર્યો અને જ્ઞાયકમાં સ્થિરતા કરી. એવું જેનું અંતરંગ છે એનું બાહ્ય રૂપસ્થ છે. બાહ્ય સ્વરૂપ કેવું છે? તો કે મુનિ સ્વરૂપ છે. તો મુનિ કેવા છે? તો મુનિ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત નિગ્રંથ સ્વરૂપ છે. શ્રાવક અને અર્જિકા પણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને આંશિક ચારિત્ર સહિત છે. આવા મુનિ, આવા શ્રાવક, આવા અર્જિકા એના સ્વરૂપનું શ્રદ્ધાન અને જ્ઞાન કરીને આચરણ કરવું. આવા મુનિને, શ્રાવકને અને અર્જિકાને નિમિત્ત બનાવી પોતે પણ મુનિ, શ્રાવક કે અર્જિકા બનવું. ભાવાર્થ, મતનું નામ દર્શન પ્રસિદ્ધ છે, એટલે કે મતને દર્શન પણ કહેવાય છે. અહીં જીન દર્શનમાં
જૈન દર્શન એટલે રાગ દ્વેષ રહિત દર્શનમાં એટલે કે જેને મોહ રાગ દ્વેષ છૂટી ગયા છે એવા જિનેન્દ્ર ભગવાનના મતમાં મુનિ શ્રાવક અને અર્જિકાનો જેવો બાહ્ય વેશ કયો તેને દર્શન જાણવું. એનું દર્શન કર, એનું શ્રદ્ધાંગ જ્ઞાન અને આચરણ કર, એની સન્મુખ રહે, એનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને શ્રદ્ધી જાણીને નિર્વિકલ્પ દશા ધારણ કર. નિર્વિકલ્પ દશામાં આવા મુનિ શ્રાવક અર્જિકાને નિમિત્ત બનાવ. શ્રાવક હોય, મુનિ હોય કે અર્જિકા હોય, જ્ઞાનમય છે. એમને યથાર્થ તત્વાર્થના જાણવાવાળા સમ્યક જેમાં હોય છે. 7 તત્વનું શ્રદ્ધાન કે સાચા મુનિ શ્રાવક અર્જિકાનું શ્રદ્ધાન કે બધી વાત એક જ છે. હવે કે છે ફૂલમાં ગંધનો, દૂધમાં ધ્રુત એટલે ઘીનો દ્રષ્ટાંત યોગ્ય છે. આ પ્રમાણે દર્શનનું રૂપ કહ્યું. અન્ય મતમાં તો અન્ય મત એટલે 363 મત લઈ લેવા. કાળ દોષથી વર્તમાન કાળ પંચમ કાળ છે. કાળ દોષ પંચમ કાળ, પાપ વધતું હોય, પુણ્ય ઘટતું જાય. આત્મશુદ્ધતાની વાત કરતા જીવો અલ્પ સંખ્યામાં જોવા મળે. કાળ દોષથી જીન મતમાં, જિનેન્દ્ર ભગવાનના મતમાં એટલે જે માને છે કે હું જૈન મતમાં છું, પણ જૈન ધર્મ કોને કહેવાય એનું સાચું સ્વરૂપ જાણતો નહીં હોવાથી જૈનનો વેશ ધારણ કરે છે, પણ જૈન ધર્મનું ભાવપૂર્વક પાલન કરતો નથી. એવો જૈન આભાસી અનેક પ્રકારે અન્યથા કહે છે. એવા જૈન આભાસીને નિમિત્ત નહીં બનાવતો. એ કલ્યાણરૂપ નથી, એ તો સંસારનું કારણ છે. તો આ રીતે ચોથું નિમિત્ત દર્શનનું સ્વરૂપ અહીંયા આચાર્ય ભગવંતે 15 ગાથામાં પૂર્ણ કર્યું. નેક્સ્ટ સ્વાધ્યાયમાં જીન બીમનું નિરૂપણ આવશે. સમય થયો છે. યથાર્થ દર્શન સ્વરૂપ દિવ્ય ધ્વનિ દ્વારા દર્શાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. બોધ પાહુના રચયિતા શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. બોધ પાહુને વર્તમાનમાં સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. બોધ પાઉડ પ્રમાણે ઉપદેશ ગ્રહીને સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટ જીનવાણી માતનો જય હો.
પરમ દિગંબર જૈન ધર્મનો છે.